શહેરમાં આગળ વાત કરીએ તો કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામની નોંધ જિલ્લામાં અગ્રેસર ગામ તરીકે લેવાય છે। શ્રી ગામના ભોજાણી પરિવારમાંથી ત્રિકમભાઈ, બીજલભાઈ, તેજાભાઈ છાંગાના 5 પુત્રોમાં સૌથી નાના હોવાથી પારિવારિક ઈચ્છા પ્રથમથી જ શિક્ષક બને અને ગામ તથા પરિવારનું નામ રોશન કરે એવી હતી। સન 1962ની સાલમાં જન્મેલા ત્રિકમભાઈ પ્રથમથી જ વારસાગત જીવનકાળમાં મૂલ્યો થકી નીતિમત્તા, પારદર્શકતા અને સ્વચ્છતાના હિમાયતી રહ્યા છે, જેનું પ્રતિબિંબ એમની જીવનશૈલીની છાપ પર દેખાઈ આવે છે। ત્યારે રતનાલ સ્થિત ત્રિકમભાઈના ઘરે મંત્રી પદમાં સમાવેશના પગલે પરિવારજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। આ વિશે ત્રિકમભાઈના પુત્ર બળવંત છાંગાએ સરકારના નિર્ણય બદલ ખુશી જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે તેમની કાર્યનિષ્ઠા અને કામ માત્રની ભાવના જાણીતી છે। આજે મંત્રીમંડળમાં સમાવેશ થતા ઘર પરિવાર, ગામ સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે। દિવાળીના 2 દિવસ પહેલા જ દીપાવલીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। પૂછો કે હા, આપણું નામ અને પરિચય। મારું નામ છાંગા બળવંત ત્રિકમભાઈ। ખાસ કરીને આજે બળવંતભાઈ એક ઉત્સાહનો માહોલ તમારા ઘરે છે, શું કહે? જી, તો આજે તો ભાગ બારસ છે, પણ આખા કચ્છ માટે જાણે વહેલી જ દિવાળી થઈ ગઈ હોય એવું વાતાવરણ છે। ગામમાં જ નહીં પણ પૂરા કચ્છમાં આજે સમગ્ર કચ્છમાં એક આનંદ અને ખુશીની લહેર છે। ખાસ કરીને આપણા ગામમાં પણ અત્યારે અને પરિવારમાં પણ જે આનંદની લાગણી છે, શું વાત કરશો સાહેબ વિશે? જી, સાહેબનો સરળ સ્વભાવ છે, તો એ વારસાગત દાદાથી લઈને પપ્પાને મળ્યો અને પપ્પાથી લઈને આગળની પેઢીમાં હજી પણ ચાલુ જ છે। એમની સાદગી, સરળતા આજે સમગ્ર કચ્છમાં નહીં પણ ગુજરાતમાં પણ જેની નોંધ લેવાય છે। આજે જે સાહેબને મંત્રી પદ માટે નિમણૂક કરવામાં આવી રહી છે, શું વાત કરશો? તો સાહેબ તો હંમેશા પોતાને એક સામાન્ય અદના કાર્યકર્તા જ ગણાવે છે। ભારતીય જનતા પાર્ટી કે એમણે નોંધ લીધી અને કાર્યકર્તાને આટલા ઊંચા પદ સુધી પહોંચાડ્યા, તો એ માટે સાહેબ તો હંમેશા કહેતા હોય છે કે એ એક અદના સામાન્ય કાર્યકર્તા જ છે અને કાર્યકર્તા જ રહેવાના।